દિનેશભાઈ સ્પીક બિંદાસમાં ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. આપણે આજે જે નિમિત્તે મળી રહ્યા છીએ કે KS પટેલ સ્કોલરશિપ એવોર્ડ 2011 જે આવતીકાલે આપવા જઈ રહ્યા છો, તો આ જે સ્કોલરશિપ એવોર્ડ છે એના વિશે વધારે માહિતી આપો. અમે જ્યારે 2005માં શામજી આરજીભાઈ તળાવિયા ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ RK ગ્રુપ ઓફ કોલેજીસની શરૂઆત કરી, ત્યારથી જ મારા ફાધર શ્રી કોળીદાસભાઈ પટેલનું સ્વપ્ન હતું કે સૌરાષ્ટ્ર રિજનમાં એજ્યુકેશન માટે ખરા અર્થમાં કંઈક કરવું. એ નેજા હેઠળ અમે 2005થી અસંખ્ય કોલેજીસ સ્ટાર્ટ કરી, પણ 2010માં અમારા ચેરમેનને વિચાર આવ્યો કે આપણી કોલેજમાં જે લોકો એડમિશન લે છે એના માટે આપણે કંઈક કરીએ છીએ, પણ સમાજમાં એવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે કે જે આર્થિક લિમિટેશનના કારણે આગળ અભ્યાસ નથી કરી શકતા, તો એમના માટે આપણે શું હેલ્પ કરી શકીએ. તો આ વિચારને ધ્યાનમાં રાખી અમે 2010માં KS પટેલ સ્કોલરશિપ એવોર્ડની શરૂઆત કરી. આ એવોર્ડનું મેઇન અગત્ય ધ્યેય એ છે કે જે લોકો પુઅર ફેમિલીઝમાંથી આવે છે પણ એક સ્કિલ ધરાવે છે, એક આવડત ધરાવે છે આગળ કંઈક કરી છૂટવાનું, એવા વિદ્યાર્થીઓને આર્થિક સારી મદદ કરી કોઈ બહુ સારી કોલેજમાં એડમિશન લે તો એમની મદદ કરવી. આ સ્કોલરશિપ એવોર્ડમાં સૌપ્રથમ ઇનામ 1 લાખ રૂપિયાનું આપવામાં આવે છે કે જે સ્ટુડન્ટ કોઈ પણ કોલેજમાં એડમિશન લઈ અને ત્યાં ભણવા માટે આ રકમનો ઉપયોગ કરી શકે. તે જ રીતે બીજું ઇનામ છે એ 50,000 રૂપિયાનું છે અને ત્રીજા ઇનામ 11,000 રૂપિયા લેખે 10 વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ એવોર્ડ માટે આવતીકાલે આપ એક વિશેષ મહેમાનને આપ બોલાવી રહ્યા છો, જેનું નામ ભારતભરમાં જાણીતું છે, ચેતન ભગત. બરાબર છે, એમને બોલાવવાનું કોઈ ખાસ કારણ? આપણે વિદ્યાર્થી તરીકે જોઈએ તો ભાઈ ભારતીય સ્તરે કોને આપણે રોલ મોડલ તરીકે જોઈએ? એક વિદ્યાર્થી ચેતન ભગત જેવા વ્યક્તિ કે જેઓ મિડલ ક્લાસમાંથી આવ્યા હતા અને આજે વિશ્વ સ્તરે પોતાનું સારું નામના ઊભી કરેલ છે, તો એને કોઈ પણ વિદ્યાર્થી રોલ મોડલ તરીકે જોશે, કારણ કે એમને એમનું એન્જિનિયરિંગ IIT દિલ્હી કે જે બહુ નામાંકિત યુનિવર્સિટી છે ઇન્ડિયા લેવલે, અને માસ્ટર્સ IIM અમદાવાદ કે જે પણ વિશ્વ સ્તરે મેનેજમેન્ટ એજ્યુકેશન માટે ખૂબ જ જાણીતું છે, ત્યાંથી પાસ કરેલ અને ખૂબ સારી કારકિર્દી ઘડેલ છે. તો કોઈ પણ સામાન્ય સ્તરનો વિદ્યાર્થી એમને પોતાના રોલ મોડલ તરીકે જોશે. જ્યારે એ વ્યક્તિ ખુદ વિદ્યાર્થીને પ્રોત્સાહન આપે તો એનાથી સારું કંઈ ના થઈ શકે. અને આ એવોર્ડનું જે મેઇન કામ છે કે વિદ્યાર્થીને મોટિવેશન આપવું સારા એજ્યુકેશન માટે, તો એમને અમે એક રોલ મોડલ તરીકે જોયા અને મહેનત કરી એ કન્વિન્સ થયા આવવા માટે. એ અમારા માટે ખૂબ સારી વાત છે. જી, આપણું ટ્રસ્ટ છે એ બીજી કઈ રચનાત્મક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે? ટ્રસ્ટની સ્થાપના અમે 2001માં કરી અને 2001થી સામાજિક કાર્યોની વાત કરીએ તો મેડિકલ કેમ્પ્સ કરવા, જરૂરિયાતમંદ વ્યક્તિઓને મેડિકલ માટે ફાઇનાન્શિયલ હેલ્પ કરવી, કોલેજ સ્તરે રેગ્યુલર બ્લડ ડોનેશન્સ કેમ્પ્સ કરવા, વિદ્યાર્થીઓને સામાજિક સંસ્થાઓ જેવી કે સ્તે નિર્ઝર સંસ્થા, વૃદ્ધાશ્રમ, ત્યાં રેગ્યુલર વિઝિટર લઈ જવા અને થોડી સર્વિસ આપવી, આવી અસંખ્ય રેગ્યુલર એક્ટિવિટીઝ કોલેજ સ્તરે પણ કરવામાં આવે છે. અને ટ્રસ્ટ પોતે રાજકોટ સિટીમાં એક ડેન્ટલ ક્લિનિક ચલાવે છે કે જ્યાં બહુ નોમિનલ કોસ્ટે બધી સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. એક ફિઝિયોથેરાપી સેન્ટર કે જે ભક્તિનગર સર્કલ પાસે છે, ત્યાં પણ નજીવા દરે ફિઝિયોથેરાપીની બધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આપ પણ યંગ છો અને આપ અત્યારે કોલેજમાં સંચાલક કે સંચાલન સહાયમાં તમે જોડાયેલા છો, તો તમને કેવું ફીલ થાય છે આ યંગ એજમાં સંચાલક તરીકેની ફરજ બજાવી? યંગ એજ હોવાનો અત્યારે મને ખૂબ સારો એડવાન્ટેજ મળે છે, કારણ કે વિદ્યાર્થીઓ એમની સાથે લિંકઅપ કરવામાં મને ઘણી સરળતા રહે છે અને વિદ્યાર્થીઓ મારી સાથે પણ લિંકઅપ ઇઝીલી થઈ જાય છે, કારણ કે એમને થાય કે ભાઈ એટલો એજ ગેપ નથી. સાથે સાથે જે પ્રોફેસર્સ છે એ પણ અમને ખૂબ સહાય કરે છે, કારણ કે એમને ખબર છે યંગ એજ છે તો જે એમ્બિશન છે એ ફૂલફિલમેન્ટ કરવા માટે ખૂબ જ એનર્જીથી વર્ક કરશે.
એન્ડ વી આર લકી કે ભાઈ જે લોકો સંસ્થાના લીડર્સ છે એ પણ ખૂબ યંગ મળ્યા છે. પ્રિન્સિપલ્સની વાત કરીએ તો એવરેજ પ્રિન્સિપલ બધી સંસ્થાઓમાં ખૂબ મોટી ઉંમરના હોય છે, પણ વી આર લકી કે ભાઈ જે એવરેજ એજ હોય એવા અમને પ્રિન્સિપલ્સ મળ્યા છે અને અમારું ટ્યુનિંગ એ રીતે ઘણું સારું જળવાય. ડેનિશભાઈ, તમે સમય કાઢી અને સ્પીક બિંદાસના દર્શકો સાથે આટલી વાત કરી તે બદલ તેમના વતી આપનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. A pleasure for me. Thank you.